મૂર્તિ પલ ન વિસરું, મૂર્તિ જ સર્વસાર. મૂર્તિ છે મારો આત્મા, મૂર્તિ પ્રાણ આધાર. બોલો સ્વામિનારાયણ ભગવાનની. દિવ્ય સભા મંડપમાં વિરાજતા અનંત કોટી બ્રહ્માંડના આધાર સર્વાવતાર ઇષ્ટદેવ ભગવાન શ્રી હરિ તથા વાલા વક્તા મહોદય શ્રી તથા કરણથી પધારેલા સદગુરુ શ્રી ભક્તિ સમૂહ સ્વામી, અમારે બાલ સ્વામી સદ્ધામથી પધારેલા થયા પ્રભુના પ્યારા પરમહંસો, સર્વ ભક્તજનોને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આંકલા કરો હવે એમ બધા સંતો 2 મિનિટ જ લેવાના છે, એટલે તમને ઝાઝા રોકવાના નથી. વાલા ભક્તજનો, આવો સરસ મજાનો મનુષ્યનો દેહ ભગવાને આપ્યો છે અને ભગવાને કૃપા કરીને આપણને સત્સંગમાં રાખ્યા છે. આપણા સ્વભાવ તો સત્સંગમાં રહીએ એવા છે નહીં, પણ ભગવાને રાખ્યા છે. કાંતિભાઈ બરાબર કહું છું ને, ભગવાને આપણને રાખ્યા છે. આપણને એમ થાય છે કે આપણે બીજાના સ્વભાવ સહન કરીએ છીએ, એના કરતાં આપણા સ્વભાવ બીજા વધારે સહન કરે છે એવી જો સમજણ આવી જાય તો દુઃખ એકેય રહે એમ નથી. માટે આવો દિવ્ય સત્સંગ મેળો છે. આ તો પુરુષોત્તમ નારાયણે આ સત્સંગ થાપ્યો છે, એણે પ્રવર્તાવ્યો છે આપણા આત્યંતિક કલ્યાણને માટે. માટે આ સત્સંગમાં દિવ્ય ભાવ કેળવવો એ બધા જ ભગવાનના સંતો ભક્તોને દિવ્ય ભાવે જોવા. આત્મભાવે જોઈશું એટલે એમાં મુક્તની પ્રતીતિ થાય છે, અને જેટલો મુક્ત ભાવ બીજામાં પ્રગટ થાય છે ને એટલા જ આપણે મુક્ત થાઈશું. માટે આવી રીતના જીવતા શીખીએ એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.